વડોદરા શહેરમાં ગોરવા લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં થોડા દિવસ પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો। અકસ્માતના પગલે વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા અકસ્માતના બનાવો અંગે સ્પીડ બ્રેકરની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરમાં ગોરવા લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં આવેલું સ્વામી વિવેકાનંદ પાસે ગત 7 તારીખના રોજ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો, જેને લઈને સ્વામી વિવેકાનંદ હાઇટ્સના પ્રમુખ અને લોકોએ વોર્ડ નંબર 9 કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેને સ્પીડ બ્રેકર મૂકવાની રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતના આધારે વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતના પગલે વોર્ડ નંબર 9માં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સના વિભાગ 1 અને 2 ટીપી 10 લક્ષ્મીપુરા પાસે વારંવાર થતા અકસ્માતને અટકાવવા તાત્કાલિક ટ્રાફિક શાખાના મદદથી ગત રાત્રે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી વોર્ડ નંબર 9ના કાઉન્સિલર દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને અકસ્માતના બનાવો ઓછા થાય તે હેતુસર સ્પીડ બ્રેકરની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્વામી વિવેકાનંદ હાઇટ્સના લોકોએ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ જે અમારી રજૂઆત જે કરવામાં આવી હતી, જે કોર્પોરેટર શ્રી શ્રીરંગભાઈ છે, તો જે બીજેપીવાળા છે એમને ટીમને એ દિવસે રજૂઆત કરવામાં આવી હતી, તે પ્રમાણે જે સ્પીડ બ્રેકર અમારે ત્યાં બને છે, કારણ કે રવિવારના દિવસે બહુ ગંભીર અકસ્માત થયો હતો, જેમાં 2 છોકરાઓ બાઇક લઈને આવતા હતા અને 11 વાગ્યાના ટાઈમે જે ડમ્પર એમની ઉપર ફરી વળ્યું, એક્સિડન્ટ થતાં ઓન ધ સ્પોટ એમની ઉપર ટાયર ફરી ગયું અને ઓન ધ સ્પોટ ઉપર જે છોકરો હતો ચલાવનાર એ તે વખતે મૃત્યુ પામ્યો હતો। તે એક બહુ દુઃખદ ઘટના હતી અને સોસાયટીના મેમ્બરોએ જે રજૂઆત કરી હતી ભેગા મળીને અને સંવેદના ભેગી કરી હતી, તો તે વખતે અમારા જે રાજેશભાઈ છે કે શ્રીરંગભાઈ છે કે જે અમારા નરસિંહભાઈ છે કે જે બી કોર્પોરેટરને જે ભાજપ જે નેતાઓ આવી ગયા હતા અને અમારી રજૂઆત સાંભળી અને ઓન ધ સ્પોટ 3 દિવસ થયા છે, તો આજે શુક્રવાર કે મંગળવાર કે આજના દિવસમાં અત્યારે કામ ચાલુ થઈ ગયેલું છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ રીતે જો કામ થશે તો અમે બી તમને સપોર્ટ આપીશું। મારા વિસ્તાર વોર્ડ નંબર 9ની અંદર રવિવાર 7 તારીખના દિવસે જે દુર્ઘટના બની હતી અને જે ડમ્પર ચાલક દ્વારા વિસ્તારના જે 2 રહીશો અકસ્માત થયા હતા, એમાંથી એક અકસ્માતને કારણે એક જે વ્યક્તિ હતા એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને જે બીજા વ્યક્તિ હતા એમનું ગંભીર ઇજાઓ થઈ હતી। તો તેને ધ્યાનમાં રાખીને અહીંયાના તમામ રહીશો એટલે કે સ્વામી વિવેકાનંદ 1, 2 સાથે ગોપાલબાગ, મીત બંગલો, અહીંયા કાશીધામ, તમામ લોકોએ અહીંયા રજૂઆત કરી હતી કે અહીંયા જે ટીપી 10નો જે મુખ્ય રસ્તો છે ત્યાં બમ્પ બનાવવામાં આવે। તો ટ્રાફિક શાખાની પરમિશન લીધા બાદ ટ્રાફિક શાખાએ અહીંયા પરમિશન આપી છે, ત્યારબાદ કોર્પોરેશનના માધ્યમથી આજના દિવસે અહીંયા બમ્પ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। વિસ્તારના તમામ લોકોએ જ્યારે અમારા પર વિશ્વાસ મૂક્યો હોય તો અમે 4 કાઉન્સિલરોના માધ્યમથી આ રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ આજના દિવસે અહીંયા બમ્પનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। ટૂંક જ સમયની અંદર અહીંયા જેટલા પણ જે અહીંયા 5 રસ્તા જે કહેવાય એ 5 રસ્તા પર અહીંયા રોડ પર બમ્પ બની જશે। એટલે જે પણ બમ્પ બની જવાથી દુર્ઘટના ઘટતી નથી, અમે પણ જાણીએ છીએ, પણ અહીંયા જે દુર્ઘટના થતી હતી એ અટકે એવો અમારો પણ પ્રયત્ન છે અને સાથે ટ્રાફિક શાખા દ્વારા પણ આવનારા સમયમાં જે પણ નવા પ્રયત્ન કરવામાં આવશે। જે પણ ટ્રાફિકના નિયમો અનુસાર બમ્પ તો બનાવી દીધો છે, સાથે ટ્રાફિક સિગ્નલ હોય કે ટ્રાફિકના પોલીસો દ્વારા અહીંયા દેખરેખ રાખવામાં આવે તો એવા તમામ પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે એવું ટ્રાફિક શાખા દ્વારા પણ અમને બાંહેધરી આપવામાં આવી છે। એટલે હું ટ્રાફિક શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર, વડોદરા શહેર મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ મારા સાથી કાઉન્સિલર તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર।